દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો આ જો તો ખોલભાઈ ઘેર પણ આ ખોલભાઈ તો ઘેર નતા ભાભી હતો ઘેર કોઈ જશે કેનલ મગા થઈ જાવ ભેગા મૂકો લાવો તને જી આવું આ રાતે આવ્યો તો વેવાઈનો ફોન કે આવી જ ફોન આવ્યો ને એટલે મેં પાછું એમ કીધું અમાર ખોલભાઈ તો રેડી છે આમ તૈયાર છે તમે જેવું કહો ને હવે આવી જઈએ અમે મુહૂર્ત કઢાવવા અને બધું દાગીના બાગીના તમે કહી દો ને એટલે હાજી જઈએ એવું બોલ્યા ને જે વેવાઈ કોઈને ભોગો માર્યો છે હું તો હસવાનો ચમચો વેવાઈને હું કહું ભલા આદમી કને ભોગો માર્યો આવું હાકું તો તમને મળે નહીં તમે દીવો લઈને ગોતવા જો ને તો અમારે ખોલભાઈ જેવા માણસ ના મળે હા તમે બુઢા આદમી હે ના ખોલભાઈને કીધું ને તો ઉતરી ગયેલી કળી જેવું મોઢું કરીને બેસી મારા હવે છે મોઢે કેવું પછી શરમ બહુ આવે છે ખોલભાઈના વાતે આ વાત કોને જવા ને તો ખોલભાઈ તો બહુ પેલા થઈ પણ આ હું કહું ખબર વેવાઈ કીધું તો વેવાઈ તમારે આવું આગું નહીં મળે અને તમે તમારે છોડી રહી ને આટલું દુઃખ લઈ આવો પણ આવું કરવાનું પણ મેં કીધું કે કને ભોગો માર્યો તે એવાને કીધું વળી તમારા ગામના જમાઈ જ છીએ હા મેં પાછું કીધું હા અમારા ગામના તો ગઈ ગ્રીસે બળી પેલા ગરીબા છોકરા બાપા હાકું થાય ને એમાં અમારા ગામના રાજી નહીં તે તરત ફોન કાપી નાખ્યો હવે મારે કરવું તો હું મોરભાઈ તો બને હું પણ ખોલભાઈ ના છૂટક્યા કહેવું તો પડશે જ મને ના હોય ને ખોલભાઈ પાસે જવું બાપા કહેવું તો પડશે હા ગોમબાજ જવા દે હા ખોલભાઈ બેઠા ખોલભાઈ મગન કોક વાત વાપરી શકા તમારો છોકરો રહ્યો એ માર હાટું થોય સાચી છે સાચી વાત છે આ તમે તો અડાકવાને વાત વાપરી હતી કે એટલે ભાઈ મગનલાલ પાકા જેવું જ થઈ રહી તા કરો હવે કંકુના ના કરવાના ગોળ ધોળા વેકવાના હોય એ તાણી અને મો ક્યાં હતો બોલ જન્મ થઈ જાવ કે જોનમાં તો તમે આઠું ત્યાં તો લઈ જવા પડશે કે કાકા એ બીજો કુટુંબ નો નેચરલ વાહનો ને અમારો ઊંચા વાહમાં છીએ બરોબર એટલે કોમ પેટે હારી જ થઈ બરોબર છે તો મને ખબર પડે છે હો એટલે એવું હોય તો થોડો ટેકો કર્યો ટેન્શન ના લેતા હો પેલા અમાર તો પેલો ભાઈ રહ્યો કે અમાર મોરભાઈ વાહ વાહ નામ હું તો ભૂલી જાઉં સગનલાલ સગનલાલ એનું સારું થઈ ગયું બાપાનું તે મારા છોકરાને હગું કરાવ્યું છે બરોબર છે ખોલભાઈ બરોબર છે ને ઓહો તને જન્મ લઈ જવાનો છે હા એટલે તું આવજે તો હજુ મહેમાન આવશે મુહૂર્ત કઢાઈએ પછી બધી વાત થાય આગળ તે બોલાવજો કે મુહૂર્તમાં મને તે મહેમાન રોમ રોમ કહે વાત હારી કરે કે ખોલભાઈ તો પણ જો આપણો ગમત એવું છે બાજુ ખબર છે ઓહો મારા છોકરાને કેટલી વખત હગો કર્યો અને કેટલી વખત તોડી નાખ્યો બહુ એવું થાય છે કાકા માર વખતે બહુ ભગન હતા નાખ્યા પણ બે ભાઈ કમ્પ્લેટ હતા ને તે થઈ ગઈ માર હા મગનલાલ હા આપણું ગામ છે ને એરી ભોગાડ્યું છે વાત તો સાચી છે અને તમને તો ખબર પડી એટલી બધી બાબુલાલ માર હાટું ના થાય એ કોઈ વાત કરો છોકરાને હગું કર્યું છે વાત તો પાછા જેવી રાગે વાત કરજી તો હું સરપંચ ના તોડાઈ નાખતો હગું સરપંચ તારું મોઢું મોળિયા જેવું ને થોડો તોડાઈ નાખું છું પાણી છું મેં કાપા દો છે હવે મેક તો આબાર વાત છે વાત કરવાની હવે મેક આબાર તો મેં કરીને બેહી જાય છોકરો પહેણાઈ દીધો તારા જેવો નહીં પેલો દીવો ઈવો જોઈમો કુલીમ ઘર ભાગવાનો છે ઢોલ વગાડવાનો છે જોઈ મગનલાલ હજુ મારો છોકરો ગોળીએ તળે નહીં તો ભોખા નાખવા વાળા આવી ગયા એ ઓમો તો પાછી ઈર્ષ્યા આવલ્યા તાણ પથારાનું તું તો બોલતો હતા કુટુંબ દે મારો ભાઈ છે આ બધા ગામના કોધેરે ને પેરે મારા છોકરાને નહીં પહેણવા દેતા થોડું તોડાઈ નાખ્યું આગુ ભાઈ કેવું તો પડે કે પાહે પાડોશી છું પણ હજુ નહીં ગોળા તળાય તો તોય કહી દઉં હે પણ કેવું તો પડે કે ભાઈ આવી જજો પેલા ભાઈને સંબંધ કરાવી દીધો છે આટલી તો વાત કરવી પડે સરપંચ પુલરીમાં જ ઘર રાખવાનું સાર ભાગવાન નહીં એટલે બહાર નહીં પાડી એ થોડો કાકડો છું તે બધા કહી દેતો છું કે છોકરાનું હગું તોડાઈ જાય અલે સરપંચ અમાર એવી વાત નહીં તમને કહેવાનું છે પણ મુહૂર્ત ગઢાવા આવીને એટલે કીએ છીએ ના પછી તેતા જન્મ લઈ દેજે કે ડાયરેક્ટ તેતા ના હોય તો જન્મ તો તમને પહેલા જ લઈ જવા પડશે ના લઈ જો તો ના ચાલે ના ચાલે પહેણાઈ દેજો પૂરા તળિયો હોય ને ખોડા તો પહેણાઈ દેજે મારે નહીં આપવું પણ સરપંચ તમારે હાથ જોડું છું થવા દો હગું થવા દો અરે પણ હું ટોકન પોખો નાખ્યો તો હેડ તું હેડવાન કરજે હા કર ભાઈ
મારે જવું છે ગામમાં જો હા જઈને આતા હો હા, તમારે સમાધાન મોકલાયો તો ભાઈ ફોન કરી દેજો તો જી આજો જ નહીં ને ના રી હા હું તો રાજી જ છું હો સારું હો આમ થોડું તમારે પેલું કોઈ શકું આ તો પહેલાથી આજના ઓમાં ખોટા ઈનો મણકો ખસી ગયેલો છે હું કહું છું કોને હગું કરાયું તારે પેલા નહીં આપણે નો મેં મન તો ભૂલી દેવાય છે પેલા સગનલાલ એ બરોબર હગું કરાયું પણ આ તારા પાયણ હતો ને હું નામ હતું આ મગન ન્યો હતો એને વાત જ તું ખોટી કરી છે ગોમનું ડફણામ ડફણું જે રહ્યું છે કોઈના ઘેર સારું થાય ને તો એને ગમતું નહીં પાછું કોળા પણ સરપંચ આમાં જો હું તો એટલું કહું છું સગનેનું બાપાનું સારું થશે એના પગ ધોઈને પીવું ને તોય ઓછું કહેવાય મારા માટે ખોળા ના હોય તો પગ ધોઈને પી એટલે તારે કલ્યાણ થઈ જાય હું ચિયા નહીં તને ગોમમાં પડ્યો મારે હાટું જ થાય છે તારો છોકરો પણ તમાર પાસે જેટલી કન્યાઓ છે તો એમ લાગ્યું કે કોડિયા છોકરા નગું કરાવે ગોમમાં ઓછો આગો નહીં કરાવે અત્યાર તો હાઈયો લાયો છું ને વિચાર છે કે 18મી લાંબી સાબ એ તો લાવજો પણ પેલા બધા નેટલા વાહમો લાવજો આપણો વાહમો નહીં લાવો એક પણ એ તો તારે હગું કરવું હોય ને કુવારો છોકરો હોય ને તો ઘેર આપવું પડે પછી ના હગું કરાવવા હું હોમો આવું સરપંચ તમે જુઠ્ઠું બોલશો ને તમારે કેટલી વખત કીધું કે મારા છોકરા હગું કરાવરા તોડી નાખ હગું કરાવ ફેરેટ તૈયાર થઈ જાય ને અસલ કન્યા છે કંકુની છે પાછી એટલા તમે તોડાવા જ માંગો છો નહીં ખોડા હું છો તોડાવાની વાત કરું છું તું કોઈ સરપંચ હગું નહીં કરાવતા એટલે કહું છું પાછો પણ હતા કઈ એકાદ દોડી નતા આવતા જાણે મારો છોકરા હગું નતું થયું ને કોઈ નતું આવતું અને હવે જેવા આયા લાવ તોડી નાખો હું કરાવરાવ તમે તો બોલવું જ નહીં એડવાન્સ કરો ખોડિયા જોઉં છું તારો છોકરો જેવો તું વરઘોડા ઉપર ચડાવી છે ગોમોય સરપંચ કોજ્ય હોય ને આખા ગોમમાં તો આ સરપંચ બિલ્લો કહેવાય તો એ કઈનું થવા દીધું છે ગોમમાં હજી ખબર નહીં કે ખોળાને કુલડીમાં કોણ પાડ્યો છે તો વાગતું મોડવા આવશે ને એટલે ગોમમાં ખબર પડશે તો હાલ કશું કેવું નહીં આ ચોઈ શિખર હવા મળી છે હવા શિખર ઈવાના મૂઠો જોવા ના માંગતા ના આવી જઈએ તા હવા ઉઠી કોળી આખું તોડી નાખ બીજું કરાવરાવ આતા કઈ તો ઊંઘી ગયા હતા બેવા દે આશ હવારોનો માથો એટલો બધો મૂડ હતો ને તે આમ ના પૂછ્યાની વાત પણ આવા શિખર પોઢાડ્યા તોય હમણાં મળી છે ને તે માં તો આજ તો વેવાઈનો એમાં ફોન નહીં આવ્યો આમ તો બાપા રોજ સમાધાન લેતા હતા કોઈ ખોલભાઈ કરો છો તો આમ કહેતા હતા વેવાઈ એવું બધું બોલી મન તો ઓ શંકરલાલ ભાઈ આટલા એમ બેઠો ઠેર ઘેર જઈને આવતો મારા ભાભી કીધું ઘેર પછી ઘેર જતા પણ તમારું કામ ફોન કર્યો તો હું ઘેર આવી જોત પણ એક વાત કેવી રીતે મને બેહો ચમ હવે આપણે ઢીલા નહીં પડવાનું હવે સમજણ પડી હવે તો આપણે વાંચતા ને ગાજતા જવાનું છે ધોન લઈને ના વાત સાચી ચમ આમ ઢીલા થઈ જાય એટલે તાવ આવે વાત કશું કેવું નહીં પડતું આ થોડું શરીર આમ પ્રિય થઈ ગયું સાવ આવ્યો છે હા સાવ આવ્યો તો દવાખાને લઈ જાઉં ના બેહો તો હા ભાઈ કોઈ દિવસ સગનલાલ એટલે કયો તો ખરા ખબર પડે મને તો ભાઈ વાત જ એવી છે જે રીતે કહું ખબર નહીં પડતી વાત ગમે તે હોય પણ હારી કરજો હા તો બેહો તમે હા ભાઈ નહીં ને આપણે તમારા લાલિયાનું હાકું તૂટી જાય તો તમે એવું કરો સગનલાલ વાત કરજો નહીં આવી લોહીની નદી અરજી હોય કર આ તો વાત છે ભાઈ ખાલી વાત નહીં એવી વાત કરવાની નહીં સગનલાલ આ તો તમે મોરવાઈ છો એટલા નકર તમે મને ઓળખતા રહ્યો કે થોડીઓ પેલા કેવો હતો ઓળખું ભાઈ તમને ઓળખું તો પછી આવી વાત કેમ કરો છો તાર આ તો એવી વાત જ એવી બની છે મારા તો હતી ભાઈનું કેવું કે દાદા તમામ ચોટા જવાબ ભાઈ વાત જ એવી જીવ જ નહીં ઉપરથી મારી જે હોય કહી દે તું મને તારે તારી મારા પર કેમ ગરમ છો તમે તો વાત જ એવી કરી છે યાર સગન ને એવું તો વેવાઈ કોઈ જીવા ના તો ગાડી લઈને જઈએ આપણે ના ખોલો તમે બેહો હા તમે કહો છો ને જીપતા ઉપરથી નહીં હા તૂટી ગયું તમારો છોકરા હાગું હું કહું છું ખોલ ભાઈ એ વાત જ એવી બની છે વેવાઈનો ફોન આવ્યો રાતે મારા ઉપર કે ભોગું માર્યું સગન ને જો આપણા ગામમાંથી જેટલાય પડ્યા છે અને જો જે હાથમાં આવ્યો ને મારા એના તો ડંકા ઉડાડવાના છે ભાઈ હા વેવાઈએ જેવું કીધું કે જો હજુ તો મને ખબર છે મો કેટલા પડ્યા છે પેલો છે પેલો સદો કોઢાડ્યો સરપંચ ખરો ને પછી પેલો મગન ને
પાછા પેલો ભગતરો હો આ બધા પેલો કાળિયો હો અને પેલો રહ્યો ને એના પર મને ફૂલ વિશ્વાસ છે કે એને રઘુ તોડાવી છે નામ નહીં લીધું ખોલભાઈ પેલો બાબુલો વોટ જેવો નહીં હોવા એ રોઈ જશે 100% રોઈ જશે પાણી મોય તમને લાગે કે કદે હગુ તોડી કોણ રીસે ભરતું હતું તમારું પર સગનલાલ મારો તો બીજું કોઈ કેવું નહીં હગુ તો મું તૂટી જોઈએ એ નહીં તો એની ગુનાવ છે હા તો બીજા કરાય પણ આ તમાર ખોલું તો પડે કે તારું મું ખરાબ નહીં વિચારતો પણ તું એટલો ફોન કરી કહી દે કે જેને હગુ તોડાય ને એનું નામ મનાલ દે ખાલી બીજું કોઈ જવતું નહીં મારે પણ ખોલભાઈ એ તો નામ તો ના કોઈ કે આપણો જો ઓમ તો નામ ઢોલ હારો વગાડવાનો હતો વાહ વાહ પણ દરે વિવાહ કરો હવે કેવું થશે ખબર છે હોદના ઢોલ વાગશે હોદના જ વાગશે ભાઈ આવું ના કરાય પણ આનો વાગશે પેલી અડધી ઉઠી હોય ને એનો વાગશે હવે ખોડિયાનું અસર રૂપ તું જોઈ લેજે મને હમણાં કલાકમાં એનું નામ આલે તો હું જઉં છું તાય મારે કયું અફવું નહીં આવી હા રેડો નામ જવા મારે હા નકર તું એ જેવ ખોલભાઈ મને ખબર હતી હા એટલે હું સીધું સીધું નતો કહેતો મને ખબર પડી છે પણ એમાં આપણો તો હું અક્ષ જે બધું એ કૂટી લે ના હોય ને તો ફોન કરું બી હોય ને ખોરાન 10 રૂપિયા લેતા કઈ ના વાયદા પર વાયદા તો લેવા જો ખોરો કે બાબુલા આજ નહીં કાલ આવજો તમે બહુ કુદાર તો મને પણ ખોરાન કૂદતો કર નાખે ભોગો મારે બરોબર નો ખોરાન છોકરા કઈ નો હગું નતું થતું હગું કરીને તોરી ગાડી બાબુલાલ ને ખોરા આ 10 રૂપિયા ને લઈને ત્યાંથી તારું હગું છોકરાનું તોરાય કરજો આ પહેલું તોરાયું બીજો પણ તોરાયો અને ત્રીજો પણ તોરાય જો કરવાની કઈ કરીને હું હગું તો તોરાય કે નહીં 10 રૂપિયા એટલે નહીં તોરા હગું ખોરો 10 રૂપિયા છે ને તાનો એના છોકરાનો હગો થશે અને એવો ભોગો માર્યો અને તે જોરદાર ખોરો નીકળ જશે ને એ બી પૂંછડે પાછા દોરીને આવશે જોરદાર આમ ઉનાળામાં તૈયાર થઈ જવું પડશે કે નહીં પણ તો પેલા ખોડિયાનો ગોચો કાલ પ્યાર તું નહીં કોને હું પેલા જવાનું તને ખબર નહીં તું મારી તો તને હજુ મારી ખબર જ નહીં ચોલ્લા મેં મુજો તો હા વહીનું ચરાવવા મુજો તો તું એ વહી ચરાય છે પાછો જવું તો પડા કંગાત હંગે કે અંગાત તો મોકલવાનું ચરાવવા જીતું જોનમાં પાછું જવાનું છે આગળ બી હવાનું છે માર તો પાછું ના ખટાર ઉપર ના જોનની ગાડી જોનની ગાડી લેવાનું આ તાન તા ભગત તો બેસે તને વાત કરી લે તમાર બધા પેલો ખટારો આવક ના આવે એ છેલ્લા ડાલામાં જ પડી રહેવાનું પણ કાલ સાચું કહું કે યાર મોહનતા પેટ કરીને ખાવા પડશે કાશે દવા થઈ જાય મોહનતા ખાતો નહીં કારું અમારે ખાવું પડશે તમે તો પાછા મોહનતા ના ડાચ્યા છો મને ખબર છે એ કારું ડાચ્યા નહીં કહેવાના ખાતું ખાવું જ પડે કે યાર તમે નહીં પડતા મારે રેદામ ચીરો બીરો રેદામ તો પાછા મોહનતા ના કટકા ભરે એમ તો જોર રાખતા જ નહીં કારું એ બધું તો નહીં જોવાનું આપણે ત્રણ જોતું લુગડો સિવાય દીધો અહીં 4 જોતો બૂટ લાવે હું તો પોતાના અમે ઉઘાડા પડશું ફરજત તમે દાકા થઈને પાછો મારે હું લેવા જવા વાત કરી શિવરાય મેં તો ખોટી શિવરાય છે પેલી જેવી આવો પાછી એ તો જોઈ જ નહીં હોય આ પાછી વનખોરું છે ને એ દાડા આ તો બંકો જોડીને જોડી રહ્યો કે તે બંકો ગોળીને જોડી રહી અરે બંકો નાગી લેતો છે નાગીને ખબર નહીં નાગી લેતા આપણે ઉઘાડા થઈને લોહી રોડ પર નાગે ને વાત કરી હતી એ તો તમે નાગેન લેવા મને ખબર છે પીજો એટલે નાગેન ને નાગ જ આવે કે કારો એ વખત એ વખત તો રાખવું છે ખોરભાઈ કેવું છે દારૂ પહેવા જ ના દે કહી દીધું ઓર્ડર આપી દીધો તો ચા પોત બાટલો ના હોય તો મંગાઈ દેજે આ ભગત આવી જાય ચા દારૂ મોરી આ દારૂડિયા તો અવસર બગાડી છે પી પખડા તો રહેતા નહીં વાત તો કહું દારૂડિયા બચારા એ હારા હોય પી બોલી પણ સાચું બોલી ખારું તને ખબર ના કહી દો પાછું એ ઘેર પીવો જ પીજો જોનમાં પીને આવતા ને તમે ડખો કરાવજો પાછા ચિકન તો હોય ને હગું થાય ને કારું પીજો તો માટલો ના જ પારવી શકા દારૂડિયા જોનમાં લઈ જ નહીં જવા તું એ હેડવાન કરી યાર